આઈ થિંક આપણને આનો અંદાજ હશે. અમુક ક્વેશ્ચન આગળ આપણે જોયું તો એ ટાઈપનો જ પેટર્ન છે કે લિથિયમ અને હિલિયમ ની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 5.6 અને 7.06 છે. તો પ્રક્રિયામાં કેટલી એનર્જી રિલીઝ થશે? હવે સમજજો. અહીંયા જો હજી તમને કોઈને પ્રોબ્લેમ દેખાવામાં આવતો હોય તો અહીંયા આપણે સમજીએ કે લિથિયમ અને હિલિયમ એની પર ન્યુક્લિયન બંધન ઉર્જા આટલી આપી છે. તો આ પ્રોટોનની ઉર્જા કેટલી હશે? પ્રોટોનની ઉર્જા કેટલી જોવા મળશે? કહેશો ભાઈ આમાં શું કરીએ કે આપણે? ઓકે, હા, એ તો તમે મને હિન્ટ આપી શકો ને કે શું કરવું જોઈએ મારે. જો લિથિયમની એનર્જી આ માસ આ બેનું બરોબર છે અને આ બેનું છે, તો એમાં ટોટલ એનર્જી ના આધારે કઈ રીતે ફાઇન્ડ કરીએ બેલેન્સ કરતા? ગુડ ગુડ, બરોબર. હું અહીંયા સ્ટેપ લખું તો તમે બેલેન્સ કરીને સીધું ઇક્વેશનમાં યુઝ કરી શકો છો. પ્રોટોનની એનર્જી ઓફ પ્રોટોન આપણે અહીંયા લખીએ છીએ એનર્જી પ્રોટોનની. એ માટે શું કરીશું? હિલિયમની ટોટલ એનર્જી, બરોબર. સોરી, મારી અહીંયા ભૂલ થશે. આ બંને અથવા ચલો બેનું ગમે તે ડિફરન્સ લઈ લો. એ ડિફરન્સ પ્લસ માઇનસ ને એવોઇડ કરી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. મેં અત્યારે લખ્યું છે એટલે આ કરી દઉં છું, બરોબર. લિથિયમની ટોટલ એનર્જી. હવે મને એક કહેશો ભાઈ આમાં હિલિયમના કેટલા છે? 4 ને 4 8 છે. 8 ગુણ્યા કેટલી છે હિલિયમની? 7.06 છે, બરોબર. માઇનસ લિથિયમની કેટલી? તો 5.6 છે. પણ એના કેટલા છે? 7 છે. તો 7 ગુણ્યા 5.6 ડિફરન્સ લો, કેટલો આવશે પ્રોટોનની એને? બરોબર. હા, તો થઈ ગયું ને આન્સર. ઠીક છે, ક્લિયર રાખજો, સમજજો તો ખબર પડશે કેટલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી મળશે. નેક્સ્ટ પછી ક્વેશ્ચન અહીંયા બતાવ્યો છે, એમાં જુઓ કે ડ્યુટેરોન આલ્ફા કણ ની બંધન ઉર્જા પર ન્યુક્લિયન બંધન ઉર્જા છે, x1 ને x2 છે. તો પ્રક્રિયામાં કેટલી એનર્જી રિલીઝ થાય? સેમ પેટર્ન. તમે લોકો વિચારી શકો છો શું કરવાનું છે આમાં. ડ્યુટેરોન આ છે, હા, બરોબર. તો જો ડ્યુટેરોન ની પર ન્યુક્લિયન બંધન ઉર્જા x1 છે. ધેટ મીન્સ હું આ બાજુ કેટલી થઈ? 4x1 થાય ને, કારણ કે 2 + 2 એટલે 4x1 અને આ બાજુ 4 હિલિયમની આલ્ફા છે, તો આ બાજુ હું લખીશ તો 4x2 પ્લસ q. તો q બરાબર આવી ગયા કે નહીં? 4x1 માઇનસ 4x2. સમજ આવી છે? સમજાવવું છે એકવાર. આની બેની ટોટલ 4x1 અને 4x2 બરાબર આ પ્લસ q, તો q બરાબર આવી જશે જે હશે. નેક્સ્ટ પછી ક્વેશ્ચનમાં બતાવ્યું છે ઇલેક્ટ્રોન પ્રોઝિટ્રોન ભેગા મળે તો એનર્જી કેટલી રિલીઝ થાય? બેનું માસ તો કોમન છે ને, બેનું માસ તો સરખું છે, તો E બરાબર કયું રિલેશન આવે? mc². હવે m એનું માસ એટલે 2me થઈ જાય બેનું માસ, અને વેલોસિટી પ્રકાશનો વેગ જેટલો. બસ આનું રિઝલ્ટ લાવી દેજો, તમને જે હશે એ જવાબ મળશે, બરોબર. નેક્સ્ટ પછી અહીંયા બતાવ્યું છે ઇલેક્ટ્રોન પ્રોઝિટ્રોન ભેગા થઈ, ઇલેક્ટ્રોન પ્રોઝિટ્રોનના સ્થિર દળને સમતુલ્ય 0.51 મેગા ઇલેક્ટ્રોન એનર્જી આવે છે. ભેગા થાય ત્યારે ગેમા ફોટોન ઉત્પન્ન કરે છે. તો તરંગ લંબાઈ કેટલી? બોલો. આટલી એનર્જી આવી, તો એને અનુરૂપ તરંગ લંબાઈ. તો કયું સૂત્ર વાપરશો? એનર્જી E બરાબર hc/e લેમ્બડા, hc/e લેમ્બડા કરી દો. એનર્જી અહીંયા 12.42 લખવાનો થોડો ટ્રાય રાખશો, પણ એમાં મે બી કદાચ એંગસ્ટ્રોમમાં માંગ્યું છે ને, તો ઠીક છે, એ પ્રમાણે જે તમને ઠીક લાગે એ પ્રમાણે hc/e ની કિંમત લખો. એનર્જીને ઇલેક્ટ્રોન વોલ્ટના આધારે જે કન્વર્ટ થતું હોય મેગાના આધારે કન્વર્ટ કરી દેજો, તો એક જવાબ આવશે. કેલ્ક્યુલેશન કરીને મને કહો કેટલો થાય છે. ઠીક છે, તો એ રીતે 0.024 સમથિંગ આન્સર મળશે. ઓકે, અહીંયા જો વિચારીને કહેજો પરમાણુનું કદ ન્યુક્લિયસના કદ કરતા કેટલા ગણું છે? પરમાણુની ત્રિજ્યા એંગસ્ટ્રોમના એંગસ્ટ્રોમ. ત્રિજ્યા અને કદ એ બેમાં ડિફરન્સ છે. મેં તમને પહેલા જ કીધું, વિચારીને કહેજો, બરોબર. 15 થશે, બરોબર. તો તમને યાદ હોવું જોઈએ કે ત્રિજ્યા છે પરમાણુ છે એના કરતા ન્યુક્લિયસની જોઈએ તો એ 10 ની 5 ગણી વધારે છે. તો કદ જો આવશે પરમાણુનું
એટમ ની વાત કરતા એટમ, તો એક ક્યુબ થઈ જાય ને r ક્યુબ, ઇટ મીન્સ 10⁻15 થશે. ઠીક છે. અહીંયા શું કહ્યું છે જુઓ, આમાં કહ્યું છે ન્યુક્લિયસ બે ટુકડા વિભાજન થાય છે, એની ત્રિજ્યા 1:2 છે, તો વેગનો ગુણોત્તર કેટલો? ન્યુક્લિયસ બે ટુકડામાં વિભાજન થાય છે, એમની ત્રિજ્યા 1:2 છે, તો વેગનો ગુણોત્તર કેટલો થાય? હું અહીંયા હિન્ટ કહું છું. જો ન્યુક્લિયસ આ રીતે બે ટુકડામાં વિભાજન થઈ ગયું, ઓકે, થઈ શકે, મને એક્ઝેક્ટ યાદ નથી, બરોબર. બે ટુકડામાં વિભાજન થશે, આનો m1, આનો m2, આનો વેગ v1, આનો v2. તમને તો યાદ હશે વેગમાન સંરક્ષણ પરથી m1 v1, m2 v2, તો v1 by v2 બરાબર m2 by m1. ઠીક છે. હવે આના આધારે જેમ કહ્યું છે કે બે ટુકડામાં વિભાજન થાય, તો માસ કોણ રિલેશન કઈ રીતે હવે આગળનું ટ્રાન્સફર કરશો? ત્રિજ્યાનું ગુણોત્તર આપ્યો છે. હા, m is equal to rho into v, v ના બદલે 4/3 pi r cube, that means m proportional to r cube થયો ને, m proportional to r cube, તો r2 cube by r1 cube. હવે r2 by r1 એટલે 2/1 થઈ જશે ને, તો ગુડ, 8/1 આવશે. 2/1 નો ક્યુબ 8/1 થઈ ગયું. ક્લિયર છે? મેથડ સમજ આવી દરેક જણને? ચલો અહીંયા સમજજો. આમાં કયું નીચેનામાંથી પર ન્યુક્લિયન બંધન ઉર્જા કોની વધારે હોય? પર ન્યુક્લિયન Fe ની વધારે હશે. ઠીક છે. બીજું હવે અહીંયા બતાવ્યું છે ઓક્સિજનની પર ન્યુક્લિયન બંધન ઉર્જા 7.99 છે 16 વાળાની, એનો સમસ્થાનિક બીજો છે, એની પર ન્યુક્લિયન બંધન ઉર્જા 7.95 છે. તો જ્યારે આમાંથી એક ન્યુટ્રોન દૂર કરવો હોય તો જરૂરી ઉર્જા કેટલી? રિલેશન કયું બનાય પહેલા તો સમજી લો. આમાંથી શું થશે? એક ન્યુટ્રોન દૂર થઈ જશે, તો 8 રહેશે, અહીંયા 16 રહે, અને N01 પ્લસ શું થશે? એનર્જી આવશે. ઠીક છે. તો તમને યુઝ કરીને કેલ્ક્યુલેશન કરીએ કે કેટલી થશે? બેનો ડિફરન્સ લેવાનો છે, બસ બીજું કઈ નહીં, પણ પર ન્યુક્લિયન છે એટલે મારે શું કરવું પડે? 17 ગુણ્યા આની એનર્જી કેટલી ભાઈ? 7.95. અને અહીંયા જોઈશું તો 16 ગુણ્યા આની એનર્જી કેટલી છે? 7.99. બસ આ બેનો ડિફરન્સ લઈ લો તો આપણને રિઝલ્ટ આવી જશે કેટલી એનર્જી સાથે રિલીઝ થાય છે. બરોબર. ચલો અહીંયા જુઓ 64 અને 27 આપ્યા છે, દળાંક છે, તો r1 by r2 કયું સૂત્ર? હું ફક્ત સૂત્ર લખું છું, r બરાબર r0. બરાબર. તો ઠીક છે, તમે ડેટા લખી દો. r1 by r2 કેટલા થઈ જશે? a1 by a2 નું ઘનમૂળ, તો 27 ભાગ્યા 64 ભાગ્યા 27, 4/3 થઈ જશે. ચલો અહીંયા વિચારીને કહેજો મને, ન્યુક્લિયસ ની ઘનતા કયા ક્રમની હોય છે ભાઈ? 10⁻17 ની હોય ને? ઠીક છે. એના પછીનો ક્વેશ્ચન છે, કહ્યું છે Pn અને q⁻²n છે, તો એની બંધન ઉર્જા x અને y છે. P plus P બરાબર q થાય છે. શોષાતી ઉર્જા કેટલી? ચલો હું અહીંયા બતાવું. આની x છે, આની x છે, તો હું nx થઈ પર ન્યુક્લિયર બંધન ઉર્જા. આની કેટલી થઈ? nx જ થશે. ક્લિયર? હવે આની y છે, તો આની કેટલી થઈ? 2ny થઈ. 2ny છે, તો બેનો ડિફરન્સ લઈ લો. બેનો ડિફરન્સ લેશો તો કેટલો આવશે? 4nx. એક જ મિનિટ, મારી લખવામાં ભૂલ થઈ છે. 2nx minus 2ny. હવે ડિફરન્સ લઈ લો. હું માનું ત્યાં સુધી આમાંથી તમે જોશો તો આમાં કોઈ આન્સરમાં ભૂલ હોઈ શકે, એનાથી ચિંતા ના કરો. n કોમન કાઢ નાખો, 2x minus 2y. ઠીક છે? 2x minus 2y થશે. સમજ આવી છે? કન્ફ્યુઝ છો હજી? બરોબર. ઠીક છે. ચલો હવે નેક્સ્ટ પછી અહીંયા બતાવ્યો છે. આ ક્વેશ્ચન સામાન્ય છે, એમાં કોઈ વધારે હતો નહીં એટલે જવા દઉં છું. બોલો, દળાંક વધતો જાય તો ન્યુક્લિયસ સાથે કઈ ઉર્જા કઈ રાશિ લગભગ અચળ રહેશે? ઘનતા. કારણ ઘનતાના દળ ઉપર દળાંક ઉપર ડિપેન્ડ નથી, એ યાદ હોવું જોઈએ. બરોબર. ચલો હવે પછી અહીંયા બતાવ્યું છે. આ તમે ફર્સ્ટ ક્વેશ્ચન નો ટોપિક છે, બહુ વધારે છે નહીં. બે પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળ આપ્યા છે, તો ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવશે. એ તો તમે કહી શકો બધા લગભગ સરખા હશે. ઠીક છે. પછી બતાવ્યું છે
કે દળાંકનો ગુણોત્તર 1:3 છે, તો ઘનતાનો ગુણોત્તર આવડે કેટલો થાય? હમણાં જ તમે બોલ્યા 1:1 થાય, કારણ કે ઘનતા ને દળાંક પર ડિપેન્ડ જ નથી, એટલે 1:1 જ આન્સર આવે. બોરોન ના આઇસોટોપ છે 5 to 10 અને 5 to 11. એના બેના દળ આપ્યા છે. બોરોન પરમાણુનું દળ આપ્યું છે આટલું, તો આનું પ્રમાણ શોધવાનું મેં તમને કહ્યું હતું શરૂઆતનો ટોપિકમાં હિન્ટ આપી હતી તમને કે કઈ રીતે પ્રમાણ શોધાશે. હા, તો એટલે શું કરીએ કઈ મેથડ જે લોકો ના યાદ હોય એમના માટે હિન્ટ કહું છું. તો આપણું કયું છે? હા બરોબર. હા, તો મેં તમને એક ક્લિયર કરેલું છે ને, અને ટેક્સ્ટ બુક નો દાખલો છે NCERT નો. હું જયારે ગણાવીશ ત્યારે જે લોકોને ક્લિયર ના હોય એમને થઈ જશે, બાકી મેથડ તો મેં તમને આઈડિયા આપેલી છે બરોબર. અને જે વખતે ગણાવીશ ત્યારે પરફેક્ટ ક્લિયર થઈ જશે. ચલો અહીંયા મને કહો, આની કેલ્ક્યુલેશન બોલો તો. ન્યુક્લિયસની ત્રિજ્યા આપી છે 6.6 ફર્મી. ન્યુક્લિયસનું દળ આપ્યું છે 1.0088 AMU. ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે. શું કરીએ? કાંઈ સીધું સૂત્ર છે ભાઈ. કોઈને યાદ હોય તો મેં તમને કોન્સ્ટન્ટ હશે ને, તો કોન્સ્ટન્ટ હોય તો પણ એમાં જો બધી 10 ની 17 આપી છે તો અહીંયા આપણે ફાઇન્ડ તો કરવી પડશે ને કોઈ ના કોઈ રિલેશન એક્ઝેક્ટ વેલ્યુ છે એટલે માટે રો બરાબર m/v કરી દઉં છું બરોબર. જે બી કેલ્ક્યુલેશન છે એને ફરી બતાવી દઉં છું. m ના બદલે શું લખાય? જેટલા બી હા a into small m divided by 4/3 pi r cube. હવે r ના બદલે હું લખતો તો એ જ અહીંયા લખી દઉં r0 1/3. that means ક્યુબ કરીશું તો અહીંયા a into m divided by 4/3 pi r0 cube into a આવશે. એ બંને કેન્સલ થઈ ગયા. હવે તમારે ડેટા લખવાના છે. માસ કેટલું લખશો ભાઈ? આટલા AMU નહીં, પણ AMU નું કન્વર્ટ કરીને kg માં લખવા પડશે. થોડી ગણતરી આવે. અહીંયા હું લખી દઉં છું 1.0088 into 1.66 10⁻⁻27 divided by 4/3 pi. તો લખી શકો તમે. r0 કેટલા હતા યાદ આવે છે કોઈને? કેટલા હતા? 1.2 ફર્મી. 1. ઓકે, તો ઠીક છે 1.1 લખી દો. અને ફર્મી એટલે 10⁻15 એનો ક્યુબ કરવાનો. થોડી કેલ્ક્યુલેશન પડશે પણ પછી આન્સર બનશે. સમજ આવી છે કે હજી સમજાવવું છે? બરોબર. ચલો હવે એના હા ઓકે ઠીક છે બરાબર છે. અહીંયા જો બતાવ્યું છે જો 2 પ્રોટોન. હવે આ જે ટોપિક આવ્યો છે એ સંલયન ને બધા પાછળનો વિખંડન ની પ્રોસેસ નો છે. તો એમાં તમે જુઓ 2 પ્રોટોન સમૂહ અથડામણ કરે છે તો ગતિ ઉર્જા અનુભવે છે. જો દરેક પ્રોટોનની ગતિ ઉર્જા એકબીજાથી દૂરની સ્થિતિમાં 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું શું થાય? મેં તમને આવો આઈડિયા આપેલો હતો. કયું થશે? હાફ mv² એક પ્રોટોનની પ્લસ હાફ mv² બીજા પ્રોટોનની બરાબર k q1 q2 divided by distance closest d. find out d. સમજી શકીએ? હવે આની એનર્જી કેટલી? 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને આની બીજાની 18 તો 18 + 18 36. ખબર પડી છે? 36 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર k q1 q2 by r. તો અહીંયા ટોટલ લખી દઈએ તો 36 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ડી ફાઇન્ડ કરવાનો છે. ગણી શકીએ હવે? કેલ્ક્યુલેશન કરી લેવાશે તો જવા દો આગળ. ચલો અહીંયા બતાવ્યું છે કાર્બન માંથી બોરોન પ્લસ બીટા પાર્ટિકલ પ્લસ એક્સ. એક્સ શું બતાવશે? તો તમે લોકો સીધું કહીએ કે બીટા પ્લસ છે ને, બીટા પ્લસ એટલે પ્રોઝિટોન થયું. પ્રોઝિટોન ની સાથે ન્યુટ્રિનો આવે. ન્યુટ્રિનો આવે ને? ક્લિયર? ઓકે ઠીક છે. પછી અહીંયા બોલો આમાંથી કોણ પહેલું શું બતાવ્યું? મોડરેટર કોણ? પહેલું મોડરેટર આવવું જોઈએ. બીજું શું બતાવ્યું છે? કુલન્ટ આવવું જોઈએ. અને ત્રીજું કંટ્રોલ રોડ્સ આવવું જોઈએ. તો મોડરેટર માટે ગ્રેફાઇટ આવે બરાબર. કુલન્ટ માટે લિક્વિડ સોડિયમ યુઝ કરી શકીએ અને જે કંટ્રોલ રોડ છે બોરોન કેડમિયમ ના સળિયા હતા તો કેડમિયમ આવશે. બી ઓપ્શન થઈ જશે. ચલો અહીંયા વિચારો અને આ પ્રક્રિયા પૂરી કરશો. હવે આ તો તમને આવડે ભાઈ, પ્રક્રિયા પૂરી કરવામાં કોઈ મોટી વસ્તુ છે નહીં.
ચલો અહીંયા 92 235 પ્લસ ન્યુટ્રોન છે અને આ બે માંથી ડિવાઈડ થાય છે. તો તમે વિચારી શકો કયું યુઝ થતું હશે, કયું રિલીઝ થતું હશે, કહી શકો છો. તમારે બેલેન્સ કરવાનો છે. તો એક કામ કરો, બેલેન્સમાં કન્ફ્યુઝન રહેતું હોય તો કઈ વાંધો નહીં, મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમે 90 આ બાજુ કેટલા 92 છે તો આમાં એવું લઈ લો કે જે બાજુ 92 થઈ જાય. એવું કયું થશે ભાઈ? 38 વત્તા 54 થાય. હા તો 54 તો બધા, એટલે એનો મતલબ કે આ ઓપ્શન નીકળી ગયો ને, કેન્સલ થઈ ગયો. 54 54 54 વાળા 3 આવશે. ઠીક છે. હવે અહીંયા બરોબર, હવે તમે ઓકે ઠીક છે, તો એ બી નીકળી જશે અને સાથે તમે એડજસ્ટ કરો તો 235 વત્તા 1 236 થાય. બરોબર, અને આ બાજુ બેલેન્સ કરીને 236. કયો ઓપ્શન આવશે? ગણતરી કરીને મને કહો. એ ઓપ્શન રાઈટ થશે. તો તમે વિચારીએ કાંઈક બીજું કઈ મોટું નથી. 235 વત્તા 1 એટલે 236 બરાબર. આ બાજુ 90 તો છે જ, તો તમારે કેટલા લાવવાના છે ને કઈ રીતે એડજસ્ટ કરશો? તો અહીંયા તમે જોશો તો પ્લસ 143 કરો વત્તા 3 કરી દો ન્યુટ્રોન વત્તા 3 તો બેલેન્સ થઈ જશે. થયું કે નહીં? તો એ ઓપ્શન રાઈટ છે. મેથડ સમજી લેજો. $235 વત્તા 1 236 થયા ને? ઠીક છે. ચલો અહીંયા જે બતાવ્યું છે એમાં વિચારો. ન્યુક્લિયર રિએક્ટરમાં કયું દ્રવ્ય મોડરેટર હોય છે? બોલો. ભારે પાણી હોય. ઠીક છે. મેં તમને કહ્યું ને આના કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવશે અને કોન્સેપ્ટ પકડવાના છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. U235 નું 0.1% દળ છે એ રૂપાંતરિત થાય છે. 1 kg નું ફિશન થાય છે. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? દાખલો મેં ગણાયો તો થોડી હિન્ટ આપી હતી તમને. E બરાબર mc² યુઝ આવશે. mc². m કેટલો લેશો? 0.1%. કોના? 1 kg ના. અને c એટલે 3 × 10⁸ એનો સ્ક્વેર થઈ જાય. બસ આ જવાબ આવશે જે હશે. ખબર પડી કે નહીં? ઠીક છે. ચલો અહીંયા બોલો. આમાં વિચારીને કહેજો મને. ન્યુક્લિયર પ્રક્રિયામાં x શું છે? તો આપણે બેલેન્સ કરીએ. બેલેન્સ કરતી વખતે લખું છું x Z2a પ્લસ ન્યુટ્રોન 0 to 1 આલ્ફા પાર્ટિકલ. પહેલા લિથિયમ લખી દઉં છું. લિથિયમ 327 પ્લસ આલ્ફા પાર્ટિકલ 2He4. થયું કે નહીં? બેલેન્સ કરી દો. x કેટલો આવે? z કેટલો થાય ભાઈ? 3 ને 2 5 થશે તો z બરાબર 5 આવશે. અને a કેટલો થયો? a બરાબર જો 7 ને 4 11 ને 1 10 થઈ જશે. કન્ફ્યુઝન છે તો ઓપ્શન આવી જશે 5 to 10 બી ઓપ્શન. સમજ આવી કે સમજાવવું છે હજી? પેટર્ન ધ્યાન રાખી દેજો. મેથડ સમજ હોવી જોઈએ. બરોબર. ચલો પછી બતાવ્યું છે તારાપુર વીજ મથકની ક્ષમતા 200 મેગાવોટ છે. તો એક દિવસમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? જો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એની પ્રોડક્શન બતાવે છે. આ મેગાવોટની એની કેપેસિટી છે. એક દિવસમાં કેટલી ઉત્પન્ન થશે? સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. હું તમને હિન્ટ આપું છું એ પ્રમાણે ધ્યાન રાખો. પાવરનું ઇક્વેશન કયું? તમને જો સીધો યાદ આવતો હોય સીધું જ લખી દો તો બી ચાલશે, અથવા આ સ્ટેપ મુજબ લખશો તો બી ચાલી જશે. બરોબર. હવે આ જે એનર્જી જૂલમાં જોઈએ છે તો W બરાબર P × T થાય ને? ઠીક છે. હું અહીંયા લખું છું. જો પાવર કેટલો છે? 200 મેગાવોટ. 200 × 10⁶. બરોબર. ટાઈમ કેટલો છે? એક દિવસ. તો એક દિવસને તમે 24 × 3600 કરી દીધા. હવે તમે આ જૂલમાં આવ્યો આન્સર. શેમાં આવ્યો? જૂલમાં. એને શેમાં જોઈએ છે આપણે? મેગાવોટમાં. તો પછી હા જૂલમાં થશે ને તો મે બી ઓપ્શન રાઈટ થઈ જશે. ઠીક છે. ઠીક છે. ચલો હવે બીજું બતાવ્યું છે. આ પ્રક્રિયા છે ને એમાં કે શું છે? પ્રક્રિયામાં કે શું છે? બોલો. તો બેલેન્સ કરો. જો આ z, જો લોકો ના ખબર પડતી હોય એમના માટે થોડું સમજાવી દઉં છું. તમે ઓબ્ઝર્વ કરશો તો આ z તો નીકળી જવાનો. તો 2 2 છે આ બાજુ. તો આ બાજુ z+2 છે અને આ બાજુ કેટલા થઈ જાય? z+2. તો અહીંયા કઈ એની પાસે કશું રહેતું નથી, 0 આવે. ધેટ મીન્સ n01 જ છે. તો n01 તો આ ન્યુટ્રોન થઈ ગયો. અહીંયા જુઓ આમાં કહ્યું છે પ્રોટોન પ્રોટોન ચક્રમાં કેટલી એનર્જી રિલીઝ થતી હતી? કાલ મેં હિન્ટ આપી હતી
26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 200 શેમાં થતી હતી? યુરેનિયમના વિખંડનમાં થતી હતી. ઓકે, ચલો હવે એના પછી કયું છે? ફ્યુઝન પ્રક્રિયામાં ઊંચા તાપમાને થાય છે. કારણ શું? ઊંચા તાપમાને શું થાય છે? બધા એક મિનિટ, આયનીકૃત થાય છે, અણુ તૂટી જાય છે, ન્યુક્લિયસ તૂટે છે, કે ગતિ ઉર્જા આકર્ષી બળને ઉપરવટ જાય છે. ડી ઓપ્શન થશે. ધ્યાન રાખજો કોન્સેપ્ચ્યુઅલ. બરોબર? ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે ન્યુક્લિયર રિએક્ટરમાં કંટ્રોલ રોડ શેના બનેલા છે? બોરોન કેડમિયમના. બરોબર, બોરોન અને કેડમિયમ આવશે. ઠીક છે. ચલો પછીનો ટોપિક અહીંયા જુઓ. રાસાયણિક ગુણધર્મો બદલ્યા વગર ન્યુક્લિયસની અંદર કયો કણ દાખલ કરી શકાય? કેમ ન્યુટ્રોન કરી શકાય? કારણ કે એને આકર્ષણ અપાકર્ષણની અસર. ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી જુઓ. ઓકે, અહીંયા જુઓ, સમજજો. આ સ્ટેપ આપણને આપ્યું છે, તમે લોકો ગણતરી કરવાનું છે અને મને હિન્ટ આપવાની છે. પ્રક્રિયામાં ક્યુ નું મૂલ્ય કેટલું થાય, એનર્જી કેટલી રિલીઝ થશે. બરોબર? દરેકના પરમાણ્વીય દળ આપેલા છે અને આપણને આ રિલેશન બતાવ્યું છે. તમને હું ફક્ત હિન્ટ જ કહું છું. જો ઓક્સિજન નું દળ આપ્યું છે, પછી આને આટલા આવ્યું છે, એફ નું દળ આપી દીધું છે, એલ નું એલ્યુમિનિયમ નું આપી દીધું છે અને એમજી નું આપ્યું છે. બરોબર છે? અને બાકી પછી તમારી રીતે એને એડજસ્ટ કરવાનું છે. તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે ગણી શકીએ? ઓકે, એક મિનિટ. અહીંયા જરૂર પડશે ઇલેક્ટ્રોનના દળની. કેટલી છે ઇલેક્ટ્રોનનું દળ? યાદ આવે છે? 0.00055 નથી આપ્યું એટલે મેં તમને આપી દીધું છે. ઠીક છે. હવે તમારે આની કેલ્ક્યુલેશનમાં શું કરશો? મને એકની કેલ્ક્યુલેશન સમજાવી દો તો હું અહીંયા કામ ખતમ કરું. હા, બરોબર. તો હું પહેલા લખી દઉં ને, E બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ 931 આવી જશે. ડેલ્ટા એમ કેટલો? પહેલી પ્રોસેસ નો જ લખું છું. ડેલ્ટા એમ કેટલો? માસ ઓફ ઓક્સિજન, માઇનસ માસ ઓફ એફ માઇનસ માસ ઓફ બીટા પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન ઇન્ટુ 931. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન છે? ક્લિયર હે? તો બસ આ સ્ટેપ લખી દીધું એટલે ખતમ થઈ ગયું આપણું કામ. 931 કરશો. એકની એનર્જી આવી. બીજાનું સ્ટેપ લખવું હોય તો માસ ઓફ એલ્યુમિનિયમ માઇનસ માસ ઓફ એમજી પ્લસ ઇલેક્ટ્રોન. એના આધારે એનો જવાબ આવી જશે. વધારે ગણતરી નથી, તમે લોકો ટ્રાય કરી લેજો, આવી જશે જવાબ. આવડે ને? ઇલેક્ટ્રોન નું દળ મે બી એવોઇડ કરવું હોય કરી શકો છો, એનાથી વધારે ફરક નહીં પડે. જો રેડિયમની માંથી બેરેલિયમ, સોરી અહીંયા કયું છે, લેબોરેટરી માંથી રેડિયમ માંથી ઉત્સર્જાતા આલ્ફા કણને બેરેલિયમ પર પ્રતાડિત કરવામાં આવે છે અને આ સ્ટેપ બને છે પ્રોસેસ. આલ્ફા કણની ઉર્જા 4.87 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ન્યુટ્રોનને મળતી મહત્તમ ગતિ ઉર્જા કેટલી? ન્યુટ્રોનને મળતી મહત્તમ ગતિ ઉર્જા કેટલી ગણી શકો? શું કરશો ભાઈ? અવાજ જ્યાંથી આવતો હોય પોતાનું માઇક બંધ રાખે. શું કરી શકીએ? મને હિન્ટ કહો, મારી કેલ્ક્યુલેશનમાં એક પ્રમાણે ખ્યાલ આવે. ઓકે, એક જ મિનિટ, મને સ્ટેપ વાઇઝ લખું છું, તમે લોકો મને હિન્ટ આપજો. એનર્જી બરાબર આપણને શું માંગ્યું છે? ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બરોબર? તો ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે તો બેનો બેલેન્સ કરીને તમારે રિલેશન લખવાના આવશે. બરોબર? તો બેરેલિયમની પ્લસ આલ્ફા પાર્ટિકલની, બેરેલિયમની પ્લસ આલ્ફા પાર્ટિકલની માઇનસ કેટલા? કાર્બનની, માઇનસ કાર્બનની. તો એ વાતે અથવા એક જ મિનિટ, એક મિનિટ, એ મારી થોડી સમજાવવામાં ભૂલ થઈ છે. ગતિ ઉર્જા માંગી છે તો ગતિ ઉર્જા માટે હું અહીંયા સ્ટેપ વાઇઝ પ્રોપર લખું. ટોટલ એનર્જી જે હશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. ટોટલ એનર્જી કેટલી આવશે? પ્રક્રિયાનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે. તો ક્યુ બરાબર માસ ઓફ બેરેલિયમ પ્લસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ માઇનસ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ 931 થાય. આટલી એનર્જી રિલીઝ થઈ. એ રિલીઝ થયેલી બધી ન્યુટ્રોન નું મળી જાય. મેં અહીંયા તો લખ્યું છે ને આલ્ફા પાર્ટિકલ ની ગતિ ઉર્જા ક્યાં આપીએ? ઓકે, એક જ મિનિટ. ઠીક છે, મારી એક લખવામાં ભૂલ છે. ચલો, આ એક ક્યુ મળી ગયો ને, મારી અહીંયા સમજવામાં ભૂલ થઈ હતી. ક્યુ આપ્યો છે. હવે આ ક્યુ બે ભાગમાં ડિવાઈડ થશે.
ક્યુ બે ભાગમાં ડિવાઈડ થાય, એક તો આલ્ફા પાર્ટિકલની ગતિ ઉર્જા વત્તા ન્યુટ્રોનની ગતિ ઉર્જા. તો કે ન્યુટ્રોન બરાબર શું થશે? ક્યુ માઇનસ કે આલ્ફા પાર્ટિકલ. એક સેકન્ડ મારી ભૂલ થઈ છે સમજાવવામાં, આમાં બે મિસ્ટેક થઈ છે કારણ કે આલ્ફા પાર્ટિકલ અહીંયા છે. તમે જો આ ક્યુ તો ખબર પડી ગઈ ને તમને, બરોબર? ક્યુ અહીંયા આટલી રિલીઝ થઈ છે. હવે વન ટાઈપ ઓફ થયું છે શું અહીંયા સમજવામાં કેમ વારે વારે મિસ્ટેક થાય કે આલ્ફા પાર્ટિકલ આ બાજુ છે, તો એનો મતલબ કે આપણી એનર્જી કેટલી થઈ? ક્યુ પ્લસ કે આલ્ફા થાય, કારણ કે આલ્ફા પાર્ટિકલ ની ઓલરેડી અવેલેબલ હતી. તો ક્યુ પ્લસ કે આલ્ફા બરાબર કોની ઉર્જા? બધી ન્યુટ્રોન નું મળે છે. હવે આ સમજો, પેટર્ન જો ધ્યાન આપો, હું ફરી એકવાર શાંતિથી કરાવું છું આ કેલ્ક્યુલેશન. આ સ્ટેપ તો તમને આપી દીધું છે. તો માસ ઓફ બી પ્લસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ માઇનસ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ ન્યુટ્રોન બરાબર ઇન્ટુ 931. તો આટલી ટોટલ એનર્જી આ પ્રોસેસમાં જનરેટ થઈ. પણ આલ્ફા પાર્ટિકલ પહેલાથી લઈને આવ્યો હતો ઉર્જા. તો આલ્ફા પાર્ટિકલની ઉર્જા કેટલી છે? 4.78 મેગા ઇલેક્ટ્રોન. તો એ ટોટલ ક્યુ ની અંદર એડ થશે પ્રક્રિયામાં, કારણ કે વધારાની હતી અને બધી ન્યુટ્રોન નું મળી જશે. કન્ફ્યુઝન છે હજી? બરોબર, સારો દાખલો છે. કયો આવે છે? ઠીક છે, ધ્યાન રાખજો, સારો દાખલો છે. અહીંયા જુઓ 27 આ ટૂંકમાં એલ્યુમિનિયમ આપ્યું છે અને એલ્યુમિનિયમના ન્યુક્લિયસમાં શેનું ઉત્સર્જન થઈ છે? એલ્યુમિનિયમના ન્યુક્લિયસમાંથી શેનું ઉત્સર્જન થાય? આમાંથી આ બને છે. તો જો હું અહીંયા હિન્ટ આપું છું, અહીંયા સ્ટેપ વાઇઝ જો Al 27 એમાંથી શું જાય છે? Al 13 32. તો બીટાનું સૂત્ર કયું છે? બીટા માઇનસ નું -10, બીટા પ્લસ નું +10, ન્યુટ્રોન નું 0 to 1 અને પ્રોટોન નું 1 1 અને આલ્ફા નું કેટલું? કયું આવે ભાઈ? વાસ્તવમાં શું છે ખબર છે? આ અસ્થાયી છે. મારી થોડીક લખવામાં ભૂલ થઈ છે. આ અસ્થાયી છે, તો આમાંથી આ બને છે. આ અસ્થાયી કીધું છે ને. આ જો સમજો, આ સ્થાયી ન્યુક્લિયસ છે એટલે છેલ્લે આ રૂપાંતરિત થઈ જશે. શેમાંથી બનશે? તો આમાંથી બનશે. 32 માંથી આ. તો શેનું ઉત્સર્જન થતું હશે? પ્લસ કોઈ ન્યુટ્રોન આવવો જોઈએ. ન્યુટ્રોન આવવો જોઈએ, બરોબર છે? કારણ કે એના સિવાય કોઈ બેલેન્સ કરશે જ નહીં, ન્યુટ્રોન જ કરશે. ભલે પણ મેથડ સમજ આવી ને? ઓકે, અહીંયા જો વિચારીને કહેજો મને. ન્યુક્લિયસ માંથી ફિશન શેના વડે સમજી શકાય? તમને યાદ આવતું હશે, લિક્વિડ ડ્રોપ મોડેલ, પ્રવાહી બુંદનું મોડેલ. હવે એના પછી આપ્યું છે ઓલા ન્યુક્લિયર પ્રોસેસમાં શેનું સંરક્ષણ થાય છે? વેગમાનનું આવે, ઉર્જાનું બી આવે, બરોબર છે? અને દળનું નહીં આવે. જો અહીંયા દળનું કેમ નહીં આવે? કારણ કે અમુક ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય? એનર્જીમાં કન્વર્ટ થાય. એટલે દળનું નહીં આવે, ઉર્જાનું થઈ જશે. એમાં કોઈ વધારે નથી. વેગમાનનું બી થાય, એ બેનું થશે, બાકી દળનું નહીં આવે. તો આ બે ઓપ્શન આવશે, આપેલા તમામમાં નહીં આવે. ઓકે, દળાંક આપ્યો હોય તો દળાંકનું સંરક્ષણ થાય. દળાંકનું થાય છે, જેટલો દળાંક હોય એટલું ને એટલું જ રહે છે. એટલે દળાંક લખવાનું હોય પણ એમને દળ લખી દીધું છે. 1h1 1h1 1h2 એટલે x વત્તા ઇલેક્ટ્રોન વત્તા ઉર્જા છે. કયો કણ હશે? તો સિમ્પલ છે ભાઈ. જો આ બાજુ કેટલા થાય? 1 + 1 પ્લસ, એટલે અહીંયા તમે જોશો તો 4 થાય. એ 4 હશે. હા, તમને ખ્યાલ આવી ગયો, એ 4 હશે. અને અહીંયા જોશો તો એ અહીંયા જો 1 + 1 અને આ તો 1 બેલેન્સ કરી દે છે એટલે 2 હોવો જોઈએ. z બરાબર 2 હોવો જોઈએ. આ બી સેમ ક્વેશ્ચન છે એટલે જવા દઉં છું. અહીંયા જુઓ, નિયોન ઉર્જાનું શોષણ કરી આલ્ફા કણ અને અજ્ઞાત ન્યુક્લિયસમાં વિભાજન થાય. તો એ કયું હશે? તો ચેક કરીએ આપણે. 10 to 22 એમાંથી આલ્ફા કણ 2He4 + x
Z2H. હા તો બેલેન્સ કરો. 22 માંથી 4 જાય તો કેટલા રહે? 18 રહે. ઠીક છે. અને અહીંયા બેલેન્સ કરો, 10 માંથી 2 જાય 8 આવે. 8 આવ્યા એટલે ઓક્સિજન. હા 2 અલ્ફા કણ છે ને, તો મારી અહીંયા લખ્યું એમ ભૂલ થઈ ગઈ છે. અહીંયા 2 લખીશ. 2 લખીશ તો અહીંયા તમે ચેક કરી લો. XZ2A છે. અહીંયા ચેક કરી લઉં છું તો 22 ઓછા 8 અને અહીંયા કરું તો 10 ઓછા 4 કાર્બન આવ્યો ને, કાર્બન થશે તો નીચે 6 આવી ગયો. એટલે જો અહીંયા સમજાવ્યું છે, એક થર્મલ પ્રક્રિયામાં 1 ગ્રામ હાઇડ્રોજન અને 0.993 ગ્રામ હિલિયમમાં કન્વર્ટ થાય છે. પ્રક્રિયામાં એનર્જી કેટલી રિલીઝ થાય? તો બેનો ડિફરન્સ લો અને mc² કરી દો, જવાબ આવી જશે. ક્લિયર થયું? બેનો ડિફરન્સ લઈ લો અને ગુણ્યા mc² કરી દેજો, આન્સર મળશે. ઠીક. પછી આગળ બતાવ્યું છે, જુઓ, ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ન્યુક્લિયર રિએક્ટરમાં 5 વોટ જેટલો પાવર ઉત્પન્ન થાય છે. તો ફિશનનો દર કેટલો? સમજવા જેવો ક્વેશ્ચન છે. કોઈને આઈડિયા હોય તો મને કહેજો. પાવરમાં ના આધારે ફિશનનો દર છે. P બરાબર W/T થાય. બરાબર. હું અહીંયા પાવર તમને 5 વોટ આપ્યો છે. ઠીક છે, પછી લખીએ છીએ. એક ન્યુક્લિયરનું ફિશન થાય ને 200 મેગા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે યુરેનિયમનું. તો એવા કેટલા થતા? n થતા હશે. તો 200 ગુણ્યા n કરાય. 200 ગુણ્યા 10⁶ ઇન્ટુ 1.6 10⁻⁻19 ઇન્ટુ n કર્યા છે, અથવા હું dn લખી દઉં છું સમજવા પૂરતા. કેટલા વિભાજન થતા હશે? ડિવાઇડેડ બાય dt કરું. આ માગ્યું છે તો મેં ફેરવી નાખ્યું ને. તમને મેં શું કહું છું? 200 ગુણ્યા 100 એક 10⁶ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલમાં થઈ ગયું. અને dn upon dt કર્યું. કેમ dn કર્યું? કારણ કે એક ન્યુક્લિયસ આટલી એનર્જી આપે છે. તો n ન્યુક્લિયસ આટલી એનર્જી આપતા હોય n ઇન્ટુ dn ઇન્ટુ અને ડિવાઇડેડ બાય dt છે. તો dn upon dt તો માગ્યું છે તમને, ન્યુક્લિયસના ફિશનનો દર. અને બરાબર કેટલા છે? 5. બેલેન્સ કરો તો આમાં આના વડે ભાગાકાર કરી દો તો dn upon dt મળી જશે, જે આવતો હોય જવાબ. બોલો, સમજી શકો છો? હજી સમજાવવું છે કઈ? કયો? બોમ્બે કે દિલ્હી? ઓકે, ઠીક છે. ચલો આગળનામાં બતાવું છું. જો નાઇટ્રોજન માંથી કાર્બન બને છે. કયો કણ ઉત્સર્જન થશે? બેલેન્સ મોઢે કરો. 7 અને આ બાજુ 6 તો Z કેટલો થયો? 1 થયો. Z 1 છે. ઉપર 13 નું 13 છે. ઉપર 13 નું 13 છે. એ 0 છે. તો E +1 0 પોઝિટ્રોન આવ્યો. ક્લિયર છે? X શું છે? મોઢે કરો. 9 4 13 13 માંથી 12 જાય તો આપણે અહીંયા કેટલા આવ્યા? 1 આવ્યો. ઠીક છે. 4 ને 2 6 6 અહીંયા 0 2 1 આવ્યું. ન્યુટ્રોન આવી જશે. બોલો હવે યુરેનિયમના પર ન્યુક્લિયર યુરેનિયમમાં કેટલી એનર્જી રિલીઝ થતી હતી?